गाइस स्वरा नया वगैरह ब्रश करे अगर आई गई છે ગાડીમાં મોડું છુપાઈ રહી છે સ્વરા શું કરે છે? અમે મસ્ત નેચર વોક કરી રહ્યા છીએ હું રુચિતા અને જીજુ મતલબ हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल मैं हूं पार्थ थोड़ा कूल थोड़ा स्मार्ट तो आज हम लोग જઈ રહ્યા છે એક બેબી શાવરમાં રુચિતાના માસીના છોકરીનું બેબી શાવર છે તો ત્યાં જઈ રહ્યા છે મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં તો અત્યારે બહુ વહેલી સવાર છે અંધારું છે અને પવન બી આજે બહુ વધારે આવી રહ્યો છે તો થોડું ઠંડી જેવો માહોલ વધારે છે તો ગાઈસ અહીંથી તો જઈ રહ્યા છે અમે પહેલા રુચિતાના ઘરે ટુ વ્હીલર લઈને ત્યાંથી જઈશું ગાડી લઈને જેમના ત્યાં જવાનું છે ત્યાં અને ત્યાંથી પછી અમારે બસમાં જઈશું મહીસાગર ડિસ્ટ્રિક્ટ જ્યાં મેઇન લોકેશન છે ત્યાં ઓકે ગાઈસ તો રુચિતાના ત્યાં પહોંચી ગયા છે અને હવે અહીંયાથી અમે લોકો જઈ રહ્યા છીએ ગાડી લઈને એ માસીના ઘરે ત્યાંથી જવાનું છે પછી મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં બસમાં ઓકે ગાઈસ નીકળી ગયા છે ઘરેથી વસ્ત્રાલ જવા માટે જીજુ ગાડી ચલાવી રહ્યા છે જીજુ બેઠા છે અમે લોકો અહીંયા પાછળ બેઠા છીએ હવે ત્યાંથી અમારે જવાનું છે બસમાં જે અમને મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં લઈ જશે તો અહીંયાથી ઘર સુધી જઈશું આમાં ગાડીમાં અને પછી ત્યાંથી જઈશું વસ્ત્રાલથી મહીસાગર સુધી બસમાં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ અમે નીકળી ગયા છીએ વસ્ત્રાલથી મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં જવા માટે જ્યાં અમે એક શ્રીમંતમાં પ્રસંગમાં જઈ રહ્યા છીએ ગાડીમાંથી અમે નીકળ્યા છીએ ત્યારે આ ટેમ્પો ટ્રાવેલ્સમાં જઈ રહ્યા છીએ વિથ ફેમિલી ગાઈસ स्वरा नया वगैरह ब्रश करे अगर आई गई છે ગાડીમાં મોડું છુપાઈ રહી છે ઓકે ગાઈસ 1.5 કલાકથી અમે બસમાં બેઠા છીએ અને હજુ કલાક જેવો રસ્તો બાકી છે અમારે એટલે 10-1 વાગી જશે પહોંચતા પહોંચતા તો ગાઈસ પહોંચી ગયા છીએ અમે લોકેશન પર ગાઈસ આમાં ઘરમાં અંદર તમે જોઈ શકો છો અહીંયા અંદર બી ભેંસો અને અમુક ગાય છે ત્યાં 3 છે અહીંયા ગાય ભેંસ કરીને અને અહીંયા એનું ખાવાનું ને એવું બધું પડ્યું છે સ્વરા શું કરે છે? સ્વરા ઓ સ્વરા શું કરવું છે તારે? કોને મમ ખાવું છે? તારે ખવડાવવું છે ને? આને બી ખવડાવવું છે? કોણ છે આ? ઓકે ગાઈસ તો હવે અમે લોકો એન્ટર થવા જઈ રહ્યા છીએ ખેતરમાં તમને દેખાડો હવે કઈ રીતના આંબાની ખેતી કરવામાં આવે છે અહીંયા જે બધા તમને દેખાઈ રહ્યા છે એ બધા આંબા છે જેને હજુ રોપેલા છે હજુ ગ્રો થશે એમાં ટાઈમ લાગશે ગાઈસ અહીંયા લીલી ડુંગળી અને મરચાની ખેતી કરેલી છે
અને છેલ્લે રીંગણ બી છે. રીંગણ છે બી પડેલું. ગાઈસ અહીંયા તમને સામે દેખાઈ રહ્યું છે રીંગણ છે. શું કશું નહીં દેખાયું? દેખાઈ તો રહ્યું છે, બરાબર જ દેખાઈ રહ્યું. ગાઈસ જોઈ શકો છો સામેનો વ્યૂ, કેટલું સુકૂન વાળો વ્યૂ દેખાઈ રહ્યો છે. એકદમ શાંતિ ખેતરમાં અને પવન બી એકદમ જોશથી વાઈ રહ્યો છે. ગાઈસ અમે મસ્ત નેચર વોક કરી રહ્યા છીએ. હું, રુચિતા અને જીજુ, અમે 3 જણા. માટી તો ખેતરમાં આવે જ ને ભાઈ. મારો પગ ઘૂસો અંદર રાખો. અહીંયા કલમી આંબા વાવ્યા છે. 5 વર્ષમાં ફળ આપી જાય. પણ એ આપણાને નહીં આપે, આ કોકનું ખેતર છે. જેની હશે એને આપે, આપણાને થોડી આપે. બાજનું ગાઈસ બાજનું પીછું જગ્યા જો કેટલી મસ્ત જગ્યા છે. ગાઈસ સામે અમારું ગ્રુપ આવી રહ્યું છે, બધા નાના નાના બાળકો ને બધું. અને અહીંયા રુચિતાને મળી ગયું છે મોરનું એક પીછું. ગાઈસ અમે આ ખેતરમાં આવ્યા છીએ અને આ એક વસ્તુ જે જોવા મળી છે, જે જંતુ છે એ કરડી જાય તો બહુ જ ખંજવાળ આવે છે. તો ગાઈસ તમે જણાવજો કે આનું નામ શું હશે કોમેન્ટમાં. ગાઈસ હવે અહીંયા તમે જોઈ શકો છો ચીકુનું ઝાડ છે. અહીંયા જે દેખાઈ રહ્યા છે બધા ચીકુ જે છે જોઈ શકો છો તમે. ગાઈસ તો એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ. આજે અમારા મેરેજની તારીખ છે, અમારી ફર્સ્ટ એનિવર્સરી. તો હેપી એનિવર્સરી. થેન્ક યુ એન્ડ સેમ ટુ યુ. થેન્ક યુ. આજનો પ્લાન અમારો કંઈક બીજો હતો, પણ અમારે આવવું પડ્યું છે અહીંયા પ્રસંગમાં. તો સેલિબ્રેશન બીજે ક્યારેક કરીશું, ફરી ક્યારેક, અને નવી વ્લોગ બતાવીશું તમને. આ ચણોકી છે, એને આપણે ડેકોરેશનમાં બી યુઝ કરી શકો. અને એને આપણે નજર, બેબીઝને નજર લાગી હોય એને નજર બાંધવા માટે બી યુઝ થાય છે. ગાઈસ તો આવી ગયા છે ખેતરની બહાર અને બહુ મસ્ત ફિલિંગ હતી. એકદમ ઠંડો પવન, એકદમ પોઝિટિવ વાઇબ આવી રહી હતી. તો શહેરના બહુ ઘોંઘાટથી દૂર 1-2 દિવસ અહીંયા આવી જવાનો પ્લાન તો છે. મજા આવે એવું છે. હવે કેળાનું ઝાડ જોવા મળી રહ્યું છે અને એકદમ કાચા કેળા છે. અહીંયા હજુ ગ્રોથ થઈ રહ્યો છે એનો, અને આ બાજુ થઈ ગયેલા છે. તો ગાઈસ નીકળી ગયા હતા ત્યાંથી અને પહોંચી ગયા છે હવે હોટલ કલાપીમાં. કંઈક ચા નાસ્તો કરવા માટે હવે ઊભા રહ્યા છીએ. તો ચા નાસ્તો કરીને નીકળી ગયા છીએ હવે અમે રસ્તા પર ફરીથી ઘરે જવા માટે. તો ગાઈસ હમણાં વાત કરી હતી પ્રમાણે અમારી આજે એનિવર્સરી છે, તો અમે લોકો પીઝા ખાવા માટે આવી ગયા છીએ. અમદાવાદમાં પહોંચી ગયા છીએ અને અમે ફેમિલી વાળા જઈ રહ્યા છીએ હવે પીઝા ખાવા માટે. ઓકે ગાઈસ, તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.